હેલો મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં શીખશું કે ટેલિગ્રામ વોલેટમાંથી તમારા એક્સચેન્જ ઉપર તમે તમારા ટોકન કઈ રીતે લઈ શકો। તો સૌથી પહેલાં તમને જણાવું કે એક્સચેન્જ ઉપરથી કઈ રીતે તમારે એડ્રેસ લેવું, એમાં મેમો કઈ રીતે નાખવો, એ બધી જ પ્રોસેસ આ વિડીયોમાં તમને જણાવીશ। તો છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો। સૌથી પહેલાં તમને બતાવી દઉં કે તમારે કયું એડ્રેસ ક્યાંથી લેવાનું છે। તો સૌથી પહેલાં તમને બાયબીટમાં પ્રોસેસ બતાવી દઉં। બાયબીટ એપ ખોલી નાખવાની, પછી અહીંયા નીચે એસેટ છે ત્યાં જવાનું, પછી અહીંયા ડિપોઝિટ લખેલું છે ત્યાં જવાનું છે। ડિપોઝિટમાં ગયા પછી આ સૌથી છેલ્લે નીચેનો ઓપ્શન છે ડિપોઝિટ ક્રિપ્ટો, એમાં આપવાનું છે। પછી અહીંયા ઉપર સર્ચનું આઇકોન હશે, એમાં તમારે લખવાનું છે ડોક્સ, DOGS। ડોક્સ લખશો એટલે અહીંયા નીચે આવી જશે કોઈનનું નામ, એમાં ક્લિક કરવાની છે। પછી અહીંયા ટોન સિલેક્ટ કરી લેવાનું, નીચે ઓકે આપી દેવાનું। આ તમારું બાયબીટનું ડોક્સનું ડિપોઝિટનું એડ્રેસ છે અને આ નીચેનો છે એ મેમો છે। તો બાયબીટમાં આ રીતે નાખવાનું છે। પછી બીટગેટમાં તમને બતાવું કે એમાં એડ્રેસ ક્યાંથી લેવું। સૌથી પહેલાં બીટગેટ ખોલીને અહીંયા એસેટમાં દેવાનું, એસેટમાં આપશો એટલે અહીંયા એડ ફંડ લખેલું છે એમાં આપવાનું છે। પછી સૌથી ઉપરનો ઓપ્શન છે આ ડિપોઝિટ ક્રિપ્ટો, એમાં દેવાનું। એમાં આપી અહીંયા ઉપર સર્ચનું આઇકોન આવી ગયું, એની ઉપર તમારે ડોક્સ લખશો એટલે ડોક્સ કોઈન આવી જશે। તો આ છે તમારું ડિપોઝિટનું એડ્રેસ, એ કોપી કરી લેવાનું। પછી તમને બાયનાન્સમાં બતાવું કે એમાં કઈ રીતે એડ્રેસ તમારું બહાર કાઢવું। બાયનાન્સ એપ્લિકેશન ખોલીને અહીંયા વોલેટ લખેલું છે નીચે, એમાં આપી દેવાનું। પછી અહીંયા ડિપોઝિટ, એમાં આપવાનું। એમાં નીચેનો ઓપ્શન છે ડિપોઝિટ ક્રિપ્ટો, એમાં દેવાનું। પછી અહીંયા ઉપર સર્ચનું આઇકોન છે એમાં ડોક્સ લખવાનું। ડોક્સ લખશો એટલે આમાં અત્યારે તો બાયનાન્સ ઉપર ડિપોઝિટ સસ્પેન્ડ છે, એટલે બાયનાન્સ ઉપર તમે અત્યારે નહીં કરી શકો, પણ જ્યારે પણ ખુલે ત્યારે તમે એમાં એડ્રેસ લઈને એમાં પણ ટ્રાન્સફર કરી શકો। તો અત્યારે હું તમને બાયબીટ ઉપર ટ્રાન્સફર કરીને બતાવું છું। સેમ ટુ સેમ પ્રોસેસ તમે પણ કરીને તમારા ટોકન બાયબીટ અથવા બીજા ગમે એ એક્સચેન્જ ઉપર લઈ શકો। એસેટમાં, પછી ડિપોઝિટમાં, ડિપોઝિટ ક્રિપ્ટો, પછી અહીંયા ઉપર ડોક્સ, ટોન સિલેક્ટ કરી લેવાનું, આ એડ્રેસ કોપી કરી લેવાનું। પછી તમારા ટેલિગ્રામ વોલેટ ઉપર વ્યૂ જવાનું, અહીંયા નીચે ડોક્સ કોઈન છે એમાં આપવાનું। એમાં આપશો એટલે અહીંયા સેન્ડમાં આપ્યા પછી આ એક્સટર્નલ વોલેટ લખેલું છે એમાં દેવાનું। પછી અહીંયા તમારે તમારું ડોગ્સનું જે એડ્રેસ તમે અહીંયા કોપી કર્યું એ પેસ્ટ કરી દેવાનું। પેસ્ટ કરશો એટલે નીચે અહીંયા કન્ટિન્યુનો ઓપ્શન આવી જશે, એમાં આપી દેવાનું। પછી તમને પૂછશે કે તમારે કેટલા તમારા કોઈન એક્સચેન્જ ઉપર મોકલવા છે, તેમાં તમારે લખી દેવાનું છે તમારી પાસે જેટલા હોય। મારી પાસે 27,900 છે,
હું એ લખી નાખું. તો મારી પાસે 27,958 ડોક્સ કોઈન છે. તો એમાંથી 1600 ડોક્સની ટેલિગ્રામ વોલેટવાળા ફી કાપી લેશે. એટલે મેં 26,358 ડોક્સ લખ્યા છે. એટલે એટલા જ ટ્રાન્સફર થશે. 1600 ડોક્સની ફી કપાશે. પછી અહીંયા નીચે તમારે કન્ટિન્યુમાં આવી દેવાનું. કન્ટિન્યુમાં આપશો એટલે અહીંયા તમને મેમો નાખવાનું કહે છે. તો એ મેમો તમારે બાયબીટના ડિપોઝિટ એડ્રેસમાં નીચેનો જે છે એ મેમો છે એ કોપી કરીને અને અહીંયા કમેન્ટ ટેગ મેમો લખેલું છે એમાં નાખી દેવાનું છે. એમાં નાખશો એટલે અહીંયા નીચે કન્ફર્મ અને સેન્ડમાં આપી દેવાનું. આ તમારા ડોક્સ કોઈન એક્સચેન્જ ઉપર વિથડ્રો થઈ ચૂક્યા છે. થોડી વાર માટે રાહ જોઈએ પછી તમને બતાવું કે કેટલા કોઈન આવ્યા મારામાં. તો 10 થી 15 મિનિટ સુધી વાટ જોયા પછી ફાઇનલી આપણા એક્સચેન્જ ઉપર આપણા ટોકન આવી ગયા છે. અહીંયા ફંડિંગમાં $32ના $1.5 જેવી ફી કપાણી. જોઈ શકો છો ડોક્સ ટોકન. તો આજના વિડીયો માટે એટલું જ હતું. અને અમારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં. તેમાં અમારા સબસ્ક્રાઈબરના પ્રૂફ તમે જોઈ જ શકો છો. અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર બતાવજો. ત્યાં સુધી બાય બાય.